મિચ્છત્તમ પરિક્રમા. કર્મબંધના 4 કારણ છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ. જીવ મિથ્યાત્વથી કર્મ બાંધે છે. ભગવાન, હવે હું મિથ્યાત્વથી કર્મ નહીં બાંધું. જીવ અવિરતિથી કર્મ બાંધે છે, પચખાણ ન લે. એટલે કાલે સમજાવ્યું હતું ને, બધા પાપો તમને ચોટે છે, એનાથી હું પાછો ફરું છું. કષાય, ક્રોધ, માન, માયા, લોભ વગેરેના કારણે હે ભગવાન મેં જે કર્મ બાંધ્યા હોય એનાથી હું પાછો ફરું છું. અને યોગ, મન, વચન અને કાયા, આ 3 યોગોના કારણે મેં જે કર્મ બાંધ્યા હોય એનાથી પણ હું પાછો ફરું છું. મિથ્યા દંશન પરિણામે શું વા? મિથ્યાત્વના પરિણામો જાગ્રત થવાના કારણે મેં જે કર્મ બાંધ્યા એનાથી પણ હું પાછો ફરું છું. ઇહલોકે શું વા, પરલોકે શું વા. આલોકમાં મનુષ્યની સાથે મેં કોઈ દુષ્કર્મ કર્યું હોય તો એનું મિચ્છામિ દુક્કડમ. પરલોકનો અર્થ પરલોક નહીં. પરલોક એટલે દેવ, નરક કે તિર્યંચની સાથે મેં કોઈ વિરુદ્ધ વર્તન વ્યવહાર કર્યા હોય તો એનું પણ મિચ્છામિ દુક્કડમ. સચિત્તે સુવા, અચિત્તે સુવા. કોઈ સચિત્ત વસ્તુ ઉપર રાગ કર્યો, એનો સંઘટ્ટો કર્યો તો એનું મિચ્છામિ દુક્કડમ. સાધુ જીવનની અંદર અચિત્તનો સંઘટ્ટો થઈ શકે, પણ એ અચિત્ત ઉપર મોહ, માયા, મમતા, આસક્તિ, આ ઘડિયાળ મને જોવા માટે કામની છે, એને જોઈને રાજી થવા માટે આ ઘડિયાળ નથી, પણ હું જો રાજી થતો શું મસ્ત ઘડિયાળ, તો એ અચિત્ત પદાર્થ ઉપરનો રાગ એણે મને કર્મબંધ કરાવ્યા, એનાથી મિચ્છામિ દુક્કડમ. પંચસુ ઇન્દ્રિયથ્યેસુ વા. મેં સંયમ જીવન લીધા પછી આજ સુધીમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 ઇન્દ્રિયના અનુકૂળ વિષયો આવ્યા, આસક્તિ કરી. પ્રતિકૂળ વિષયો આવ્યા, નફરત કરી. હે, આ લોકો કેવા છે? ઠંડી દાળ ઓરાવી દીધી, ઠંડુ શાક ઓરાવી દીધું. આ નફરત. અને અનુકૂળ, શું મસ્ત ગોચરી મળી છે આજે તો, એમ જીભમાંથી જો પાણી છૂટ્યા હોય તો એ રસનેન્દ્રિયના મેં પાપ બાંધ્યા, પ્રભુ એનું પણ મિચ્છામિ દુક્કડમ. આ પ્રમાણે કર્યા પછી હવે લખે છે, તેવઠ્ઠી જાણમ. 63 પ્રકારના મેં દુર્ધ્યાન કર્યા હોય તો શિષ્ય ગુરુને કહે છે, હે ગુરુદેવ, હું એનું પણ મિચ્છા. આ 63 દુર્ધ્યાન કયા? એ માત્ર સાધુને જ હોય કે તમને પણ હોય? તમને હોય, અમને હોય, આપણને બધાને હોય. અને એને સમજવાનું છે, એને સમજીને એનાથી બચવાનું છે. એટલે દુર્ધ્યાનને સમજતા પહેલા ધ્યાનને સમજવાનું, અને ધ્યાનને સમજતા પહેલા મનને સમજવાનું. એટલે મેં તમારી સામે લગભગ આપણે કઈ તારીખથી વ્યાખ્યાન શરૂ કર્યા? 22, બરાબર. આજે કઈ છે? 1 ઓગસ્ટ. 22 થી 31 કેટલા દિવસ થયા? 10. શૈલેષભાઈ સીએ તમે છો, હું નથી. 22 થી 31 10 દિવસ મેં ભૂમિકાથી લગાવી આ ગ્રંથ અને આ પદાર્થની ભૂમિકા સુધી હું તમને લઈ આવીશ, બરાબર. હવે આ પ્લેન ઉડશે. સાંતાક્રુઝ સુધી લઈ આવ્યો તમને, છેક અંદર બી લઈ ગયો, और એ પ્લેનમાં આજે બેસાડી પણ દીધા છે. હવે આવતીકાલથી આ દુર્ધ્યાનનું પ્લેન ઉડવાનું છે. બહુ અદ્ભુત. 63 મેં આજ સુધીમાં રેકોર્ડ છે, હાઈએસ્ટ 30 દુર્ધ્યાન સુધી પહોંચ્યો છું. એક ચોમાસું પૂરું થાય તો પણ 30 સુધી પહોંચ્યો છું. બાકીના માટે બધાએ કહી દીધું છે કે તમે બીજું ચોમાસું કરવા આવો ત્યારે આપણે બીજું કરશું. હવે એ બધા ક્યારે બોલાવશે, ક્યારે થશે ખબર નથી, પણ હું તમને એટલું પૂછું, આ પૂરા કરવા છે કે સમજવા છે? બરાબર. એટલે ઘણા બહેનો એવો આગ્રહ રાખતા હોય, મારા સાહેબ ગ્રંથ કોઈ પૂરું કરતું જ નથી, બધા અધૂરું છોડીને જતા રહે છે. યસ, 5 દિવસનો કે 15 દિવસનો ડૉક્ટરે કોર્સ આપ્યો હોય, પણ 5 જ દિવસમાં આપણી ખાંસી મટી ગઈ હોય પછી 15 દિવસ સુધી ઠોકે રાખવાની હોય ખરી? નહીં, પૂરું જ કરો, પૂરું જ કરો. કુછ
સુધારો. જેટલું સાંભળો એટલું જીવનમાં સુધારવાની કોશિશ કરજો. તો આવતીકાલથી આ એક બહુ સરસ મજાનો ટોપિક, ખાસ કરીને ટેન્શન, ડિપ્રેશન અને સ્ટ્રેસથી જેઓ પીડાતા હોય એવા દર્દીઓને કાલે ખાસ લાવો, કારણ કે મન, ધ્યાન, દુર્ધ્યાનની સુંદર વાતો આમાં હું સમજાવીશ. વિતરાગ પરમાત્મા.